ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી, જે બાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો। વિજિલન્સ પોલીસે ઉદયપુરના દારૂના આરોપીને ઉદયપુરના ધાંસા ગામેથી ઝડપી લઈ અમદાવાદ આવી રહ્યા હતા। તે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી, જેના પગલે આરોપી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો। જો કે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરિંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતાં તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી, તેમજ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી બાદ હિંમતનગરમાં એડમિટ કર્યો। જો કે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર ચાલી રહી છે। આજ રોજ બપોરે 1:08 પોલીસ બંદોબસ્ત સાથે સુખલાલ રામલાલ ડાંગી ઘસા ગામના ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે, જેની ઉંમર 37 વર્ષ છે, વધુ સારવાર માટે ત્યાં આવેલો છે, જેને પ્રાથમિક સારવાર સામાજી CSC માં આપવામાં આવી છે અને એને કંઈક ગોળી વાગી હોય એ અર્થે અહીંયા વધુ સારવાર માટે સર્જિકલ અભિપ્રાય માટે મોકલેલ છે અને દર્દી અત્યારે સારવાર હેઠળ છે। અત્યારે ચોક્કસ હું ના કહી શકું, પણ અત્યારે જે રીતના સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એ લોકો જોઈ અને એના એક્સરે કરાવી, સોનોગ્રાફી કરાવી અને અમને કહેશે એ પ્રમાણે આગળ